ખેડૂત મિત્રો નમસ્કાર, હું નાગરિક વનરાજ એગ્રેટ ફાર્મિંગ ઝોન 4 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કપાસની ટેકાના ભાવે નોંધણી વર્ષ 2025 અને 26નું. તો ખેડૂત મિત્રો ઘરે બેઠા મોબાઈલથી નોંધણી કરો મફતમાં. તો ખેડૂત મિત્રો વાત કરીએ કપાસનો ટેકાનો ભાવનો, તે 1622 રૂપિયા 20 કિલો એટલે કે 1 મણના 1622 રૂપિયા રાખેલા છે. હાલમાં કપાસના ટેકાના ભાવની નોંધણી ચાલુ છે. ખેડૂત મિત્રો વાત કરીએ નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટની, તો 7/12 અને 8, બીજા નંબરે આધાર કાર્ડ, ત્રીજા નંબરે પાસપોર્ટ સાઇઝનો ફોટો, ચોથા નંબરે પાક વાવેતરનો દાખલો, તલાટીશ્રીના સાઇન સિક્કાવાળો. કપાસની ટેકાના ભાવે નોંધણી કેવી રીતે કરવી એ આપણે આગળ જોઈએ. તો ખેડૂત મિત્રો પ્રથમ તો તમારે પહેલાં તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર નામની એપ્લિકેશન છે એ ઓપન કરવાની રહેશે. એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારે એમાં સર્ચ મારવાનું રહેશે કપાસ કિસાન કરીને. ત્યારબાદ આ એપ્લિકેશન જે ઉપર પહેલાં દેખાશે એ ઓપન કરી લેવાની છે ઇન્સ્ટોલ કરીને. એ મેં પહેલેથી જ ઓપન કરેલી છે. તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરીને જે નીચે વાદળી કલરનું રહ્યું જનરેટ ઓટીપી કરી દેવાનું. ત્યારબાદ ઓટીપી આવે એટલે આ ખાનામાં દાખલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટર ડિટેલ્સ ઉપર જાય. ત્યારબાદ સિલેક્ટ ટાઇટલમાં જાય, જો પુરુષ હોય તો મિસ્ટર સિલેક્ટ કરવું અને જો સ્ત્રી હોય તો મિસિસ સિલેક્ટ કરવું. આપણે અહીંયા પુરુષ હોયથી મિસ્ટર સિલેક્ટ કરીશું. ફાર્મર નેમ એઝ પર આધારમાં આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો સિલેક્ટ જેન્ડરમાં મેલ હોય તો મેલ ને ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ખેડૂત મિત્રો આધાર કાર્ડ પ્રમાણે તમારી જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. જેમ કે 8 સપ્ટેમ્બર 1999 મેં મારી જન્મ તારીખ દાખલ કરેલી છે. ત્યારબાદ કેટેગરીમાં આપણે જે કાંઈ કાસ્ટ હોય એ પ્રમાણે દાખલ કરવાની છે. ઓબીસી, એસસી, એસટી, હું ઓબીસી સિલેક્ટ કરું છું. ત્યારબાદ ખેડૂત મિત્રો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. જે જગ્યાએ તમે રહેતા હોય એ જગ્યાનું એડ્રેસ તમારું દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો પોતાનું રાજ્ય, સિલેક્ટ ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો તમારો તાલુકો પણ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે તમારું ગામ પણ સિલેક્ટ કરવાનું રહેશે, સિલેક્ટ વિલેજમાં. ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે જો કોઈ નજીકમાં માર્કેટ યાર્ડ લાગતું હોય તો પણ એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ઓનર ફાર્મર રહેવા દઈશું જો ખેડૂત મિત્રો. ત્યારબાદ તમારે જે ખાતા નંબર લખવાનો રહેશે અને સર્વે નંબર, જો એકથી વધારે સર્વે નંબર હોય તો એ લખવા જરૂરી છે. ત્યારબાદ હેક્ટર રહેવા દઈશું અને ટોટલ લેન્ડ એરિયામાં જેટલી તમારી જમીન છે એ લખવાની રહેશે હેક્ટર મુજબ. મેં 5.75 લખેલ છે. કોટન લેન્ડ એરિયામાં તમારે જે વાવેતર વિસ્તાર હોય એટલો વાવેતર વિસ્તાર લખવાનો રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો સિલેક્ટ ક્રોપ ટાઈપમાં ટ્રેડિશનલ ક્રોપ જે ખાનું રહ્યું એને સિલેક્ટ કરો અને ત્યારબાદ જે જમીનનો વાવેતર વિસ્તાર છે એ ઉપર મુજબ જે લખ્યું હોય એ લખી દો. ત્યારબાદ ખેડૂત મિત્રો અપલોડ આધાર એન્ડ ફાર્મર ફોટો, એમાં તમારે ફાર્મરનો આધાર કાર્ડનો ફોટો અને ફાર્મરનો ફોટો જે ખેડૂત હોય એનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અપલોડ ડોક્યુમેન્ટ પીડીએફ રહી એમાં તમારે ખેડૂત મિત્રો કપાસના વાવેતરનો દાખલો, તલાટીશ્રીનો સાઇન સિક્કાવાળો તેમજ 7/12 અને 8 અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો સબમિટ રજિસ્ટ્રેશન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તમને અહીંયા દેખાશે. ત્યારબાદ ખેડૂત મિત્રો સબમિટ રજિસ્ટ્રેશન કર્યા બાદ રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ આવી જશે. યોર રિક્વેસ્ટ હેઝ બીન ટેકન ફોર ફાર્મર રજિસ્ટ્રેશન, વેઇટિંગ ફોર અપ્રુવલ. તો ખેડૂત મિત્રો આપણી એપ્લિકેશન જે છે એ અપ્રુવલ થવાની રાહ જોવાની રહેશે. અને ત્યારબાદ જો ખેડૂત મિત્રો આપણે આ નીચે બારકોડ રહ્યો એ આપણે સેવ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જ્યારે મેસેજ આવે ત્યારે આ બારકોડથી આગળની પ્રક્રિયા કરવાની રહેશે. જો ખેડૂત મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.